હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. કેમ છો તમે બધા? આજે અમને જવું છે થોડીક લોંગ ટ્રીપ માટે. પહેલાં તો હું જલ્દી ફ્રેશ થઈ જાઉં, કારણ કે મને મોકલવાનું છે ટિફિન. આજે રાહુલ મોર્નિંગ ડ્યુટીમાં ગયા છે, તો જલ્દી બનાવી લઉં હું ટિફિન એમના માટે. તો આજે મને લેટ થઈ ગયું છે, તો હું જલ્દી પહેલાં લોટ બાંધી લઉં. લોટ બાંધીને લોટને હું રાખી દઈશ થોડીક વાર 10 મિનિટ સાઈડમાં. આ થઈ ગયો મારો લોટ રેડી. અમારી આંખોમાં તમે પાણી જોઈ શકો છો ને ગાઈઝ, ડુંગળી બહુ તીખી છે ભાઈ. આજે હું શાક બનાવીશ ચોરાફળીનું. ચોરાફળી મેં કટિંગ કરી લીધી છે એન્ડ ડુંગળી પણ. ચાલો, આપણું તેલ થઈ ગયું છે ગરમ, તો મેં નાખી દીધું રાઈ, જીરું અને હિંગ. એના પછી નાખીશું ડુંગળી. હવે નાખી દીધી મેં ડુંગળી પકાવવા માટે મૂકી દઉં. તો ચાલો, ડુંગળી પાકી ગઈ છે તો મેં નાખી દીધી ચોરાફળી. એન્ડ ચોરાફળી પાકી ગઈ છે આપણી, તો હવે નાખ્યા મેં ટામેટાં નાખીને હવે મેં બંધ કરી દીધું 10 મિનિટ. તો ચાલો, હવે મેં નાખી દીધું છે પાણી એન્ડ મસાલા. હવે એને હું 5 મિનિટ માટે બંધ કરી રાખી દઉં છું, પછી પાકી જશે આપણું શાક. ચાલો, તો પહેલી સાઈડ શાક પાકે છે ત્યાર સુધી હું આ સાઈડ બનાવી લઉં જલ્દી રોટલી, કારણ કે મોડું થઈ ગયું છે બહુ. તો ફાઇનલી શાક રોટલી મારી થઈ ગઈ છે રેડી. તો હું ભરી લઉં એમના માટે ટિફિન. અને સાઈડમાં મેં ડુંગળી કાપી રાખી છે એમના માટે. તો હવે નીચે આપી આવું હું ટિફિન. ચાલો, હું જઉં છું નીચે. ચાલો, તો મેં આપી દીધું ટિફિન એન્ડ લઈ લઉં નીચેથી કપડાં તો લઈ લઉં, કારણ કે મને બીજા પણ કપડાં સુકાવા છે. એન્ડ અમને રાત્રે નીકળવું છે, તો એના માટે મને થોડુંક કંઈક જમવાનું પણ બનાવવું છે. તો પહેલાં તો હું જલ્દીથી કપડાં સુકાવી લઉં એન્ડ જલ્દી જઈને કંઈક થોડુંક જમવાનું પણ બનાવી લઉં. તો આ મેં બનાવી લીધી છે ખારી ભાત. ઓ ભાઈ, ઠંડી લાગે છે બહુ, તો મેં નાહી લીધું છે. હવે મારે કરવી છે પેકિંગ કરી લઉં મેં જલ્દી. કપડાં બધા મેં નાખી દીધા છે બેગમાં. એન્ડ થોડીક જ્વેલરી લઈ લઉં. પણ એમાં મારી રિંગ તૂટી ગઈ ભાઈ સાહેબ. ક્યાંક જઈએ એન્ડ કાંઈ થાય નહીં એવું તો ક્યારે બને જ નહીં કોઈ દિવસ પણ. તો ચાલો, હવે રાહુલ પણ રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું. તો અમે લોકો હવે નીકળીએ છીએ. રાહુલ કહે છે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. ગાઈઝ, તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો ગાઈઝ, બાય. મળીએ અમારા મિની બ્લોગ પાર્ટ 2માં. બાય.